છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટીના નામે એક સોશિયલ મીડિયા એકાઉન્ટ શરૂ થયું હતું અને એ માત્ર એકાઉન્ટથી થયેલી શરૂઆતે દેશમાં એક નવી ક્રાંતિની શરૂઆત કરી હતી. આપણે જોયું કે આખો દેશ છે ઝેનઝીની શું તાકાત હોય તેની તેને ખબર પડી ગઈ છે. રાજકીય નેતાઓ ગમે એટલું અભિમાન કરે પણ ઝેનઝીની સામે છે બધાએ ચૂકવું પડ્યું. ફરી એક વખત એવી જ અત્યારે લડાઈ સોશિયલ મીડિયામાં ચાલુ થઈ ગઈ છે. એક બાદ એક નવા પેજ બની રહ્યા છે. એમાં પણ રિઝર્વેશન અનામત નામનું એક પેજ બન્યું છે. આમ તો વર્ષોથી ગુજરાતમાં આની લડાઈ શરૂ જ હતી, પાટીદાર આગેવાનો કરતા જ હતા, પરંતુ હવે છે આ ચળવળ છે ખૂબ મોટા પાયે એનું પરિણામ આપવાની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. રાજ્ય અને દેશમાં સતત ચર્ચાઓ થઈ રહી હતી. કોકરોચ જનતા પાર્ટીની શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું. આ તાકાત છે ઝેનઝી. હવે જે અત્યારે દેશ અને રાજ્યમાં એક ચર્ચા થઈ રહી છે, એક તો ઇથેનોલની ચર્ચા થઈ રહી છે, એના પણ કેટલા બધા સોશિયલ મીડિયામાં અકાઉન્ટ બન્યા છે, ચળવળ શરૂ થઈ છે. બીજી બાજુ રિઝર્વેશન એટલે કે અનામત આંદોલન આપણે જોયું ભૂતકાળમાં ગુજરાતમાં થયું હતું. ફરી એક વખત તેવી આગ જરે તો કંઈ ખોટું નથી, કારણ કે અત્યારે ઝેનઝી છે અનામત નાબૂદના એક કેમ્પેનમાં લાગી ગઈ છે. તેને લઈને પાટીદાર આગેવાન છે એ પણ મેદાનમાં આવ્યા છે. વરુણ પટેલ તેમણે પણ એક વિડીયોના માધ્યમથી લોકોને અને દેશને અપીલ કરી છે. સાથે જ આગામી દિવસોના જે ભવિષ્ય અંગે કેમ્પેન અંગે વાત કરી છે, કારણ કે એક જ દિવસમાં 40 લાખથી વધુ ફોલોવર્સ આ પેજ બન્યું અને થઈ ગયા છે. હજુ પણ સતત વધી રહ્યા છે. શું કહી રહ્યા છે સૌથી પહેલા વરુણ પટેલ, તેના પર નજર કરીએ. નમસ્કાર મિત્રો, ખૂબ મહત્વના વિષય ઉપર આજે ચર્ચા માટે તમારી સમક્ષ આવી રહ્યો. તમે જોયું હશે કે દેશવ્યાપી એક કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન શરૂ થયું. ગુજરાતના નહીં પણ દેશના તરુણોએ, યુવાનોએ, વિદ્યાર્થીઓએ બહુ જ મુદ્દા સાથેની માંગણી સાથે, જેન્યુઅન માંગણી સાથે શરૂ કરેલું આંદોલન. દરેક આંદોલનમાં જેમ શરૂઆત હોય તો એવી જ રીતે એ આંદોલનને પણ કચડી નાખવાના અઢળક પ્રયત્નો થયા, પણ ઝેનઝી સામે અંતે સરકાર ટક્કર ના લઈ શકી અને એની માંગણી સરકારે પૂરી કરવી પડી. પણ આ આંદોલન પછી દેશની ઝેનઝી અને જે અમારી જનરેશન કહેવાય, દેશની મિલેનિયર જનરેશન, ઝેનઝી પહેલાની જનરેશન, બંને જનરેશનમાં ક્યાંક ને ક્યાંક ઉર્જાનો સંચાર થયો અને દેશના યુવાન પોતાની માંગણી સરકાર સમક્ષ મક્કમતાથી, નિર્ભય રીતે રજૂ કરવાની શરૂ કરી. એનું જ એક બીજું ઉદાહરણ તમે મારા માથા ઉપર સ્ટીકર જોતા હશો. ફેસબુકમાં આવું બધું મને બહુ આવડતું નથી, પણ આજે શીખ્યો છું, ટ્રાય કર્યું. રિઝર્વેશન હટાવો આંદોલન. એની સ્પીડ, સોશિયલ મીડિયામાં એની સ્પીડ કોકરોચ કરતા ડબલ છે. કોકરોચ જનતા પાર્ટી કરતા ડબલ. 24 કલાકમાં આ પ્લેટફોર્મ ઉપર, ઇન્સ્ટાગ્રામના પ્લેટફોર્મ ઉપર રિઝર્વેશન હટાવો આંદોલન, રિઝર્વેશન હટાવો મુવમેન્ટના હેડિંગ સાથે અઢળક પેજ ચાલુ થઈ ગયા. અને એમાંનું એક પેજ છે રિઝર્વેશન હટાવો આંદોલન, જેમાં કાલના દિવસમાં 4 મિલિયન ફોલોવર વધ્યા. વિશ્વની કોઈ પણ રાજનીતિક પાર્ટી કરતા વધારે, વિશ્વના કોઈ પણ રાજનીતિક વ્યક્તિ, સેલિબ્રિટી કરતા પણ વધારે પ્રમાણમાં આમાં ફોલોવરનો આગની જેમ વધારો થઈ ગયો. આ મુવમેન્ટ કેટલી સાચી છે, કેટલી સફળ છે, કેટલી સફળ થશે, સરકાર, સમાજ, યુવાનો આને કઈ રીતે કન્સિડર કરશે એ તો આવનારો સમય કહેશે. પણ આ વિષયમાં હું એટલે આવ્યો છું કે આ આપણા રિલેટેડ આ વિષય છે. અમારા બધાનો પણ રાજનીતિમાં જન્મ અનામતના વિષયને લઈને થયો છે. સમાજ જીવનમાં જન્મ અનામતના વિષયને લઈને થયો. આવનારા દિવસોમાં ગુજરાતના બિન અનામત
વર્ગના યુવાનો, બિન અનામત વર્ગના આગેવાનો બધાને સાથે લઈ એક મંત્રણાનું આયોજન કરી રહ્યા છે. કારણ કે હવે આ દેશની ડિમાન્ડ છે, રાજ્યની ડિમાન્ડ છે. રિઝર્વેશન હટાવો આંદોલન ગુજરાતનું એક પેજ બની ગયું છે અને એ 24 કલાકમાં ખાસું એવું વાયરલ થઈ ગયું. અને રિઝર્વેશન હટાવો આંદોલન આ તો એક 4.1 મિલિયન વ્યૂ સાથેનું મેં એક પેજનું ઉદાહરણ આપ્યું. લાખો ફોલોવરો ધરાવતા આ સેમ નામના અઢળક પેજ દેશના અલગ અલગ ખૂણેથી ચાલુ થયા અને સરકાર સામે બહુ મક્કમતાપૂર્વક સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત પહોંચાડવાનો એક પ્રયત્ન થઈ ગયો. આ રજૂઆતને ગ્રાઉન્ડ ઉપર લાવવાનો પ્રયત્ન કરીશું, ચિંતા કરીશું, ચિંતન કરીશું. ગુજરાતની મીટિંગ થયા પછી દેશના અનામતને રિલેટેડ અલગ અલગ અનામતની ચળવળો ચલાવતા, અનામતના સુધારાની ચળવળો ચલાવતા, અનામત હટાવવાની ચળવળો ચલાવતા આગેવાનો, યુવાનો સાથે દિલ્હીમાં બેઠક કરીશું દેશવ્યાપી. અને આ બધું સફળ થાય અને તમામ ચર્ચા વિચારણા કરી અને પછી આગળની રણનીતિ બધા સાથે મળીને નક્કી કરીશું. મેં સાથે સાથે એક પોલ પણ ક્રિએટ કર્યો છે. હું ઈચ્છું છું કે પોલમાં પણ તમે વોટ કરો કે શું આ મુવમેન્ટ થવી જોઈએ કે ના થવી જોઈએ. આ મુદ્દો સાચો છે કે ખોટો છે. અને દેશના સામાજિક સંગઠનોએ, રાજકીય સંગઠનોએ આમાં શું સ્ટેન્ડ લેવું જોઈએ. ખૂબ જ ગંભીર વિષય છે, દરેકને લાગુ પડતો વિષય છે. અમે ટૂંક સમય પહેલા અમે ચૂંટણીમાં કીધું હતું કે આ મુવમેન્ટ કેમ સક્સેસ છે એનું હું તમને કારણ કહું. ચૂંટણીમાં મેં કીધું હતું કે ઓપનની સીટો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓપનને આપો. મેં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ જગદીશભાઈને પત્ર પણ લખ્યો હતો કે જે બિન અનામતની સીટો છે બિન અનામતને આપો. એ પત્ર લખવા છતાંય તમને લેટેસ્ટ ઉદાહરણ આપું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે 10% અનામત લાગુ કરો, એ પણ અમારી માંગણી છે, આપણી માંગણી છે. એ પત્ર લખવા છતાં પણ ગુજરાતમાં જે ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિની સંખ્યા તમે ગણો તો ખાલી બિન અનામત વર્ગના ભાગે 12 થી 14% સીટો આવી છે. 84 થી 86% ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એ અનામત વર્ગમાંથી આવે. આ એક લેટેસ્ટ ઉદાહરણ, તમને લેટેસ્ટ દાખલો સમજણ પડે આપો. શિક્ષણની ને બધાની તો આપણે વાતો કરીએ જ છીએ, એના તો બધી પીડા જાણીએ છીએ. અને આ રિઝર્વેશન હટાવો આંદોલનમાં ઐતિહાસિક ફોલોવરનો વધારો એ પીડાનું પરિણામ છે. હું એવું માનું છું કે કદાચ આજના દિવસમાં 24 કલાકમાં રિઝર્વેશન હટાવો આંદોલનમાં 10 મિલિયન ઉપર ફોલોવર થઈ જવાના છે. અને આના અત્યારે જો બધા અલગ અલગ પેજનું ટોટલ મારો તો અત્યારે 10 મિલિયન. પણ હું એવું માનું છું કે એક જ પેજમાં 10 મિલિયન ઉપર ફોલોવર થઈ જવાના છે. ક્યાંક ને ક્યાંક જેનજીએ મનોરંજન માટે ચાલતું ઇન્સ્ટાગ્રામ ને ક્રાંતિનું હથિયાર બનાવી લીધું. ઇન્સ્ટાગ્રામ એક મનોરંજન કરતા અત્યારે ક્રાંતિનું માધ્યમ વધારે બની ગયું. ફેસબુકમાં જેન મિલેનિયર વધારે છે અને ઇન્સ્ટાગ્રામમાં જેનજી વધારે છે. જેનજી અને જેન મિલેનિયર બેયનું કોમ્બિનેશન થાય અને આ વિષય એવો છે કે જેમાં જેન મિલેનિયર પીડિત છે, ભૂતકાળમાં પીડિત છે, અને જેનજી અત્યારે પીડિત છે. બેયનો સમન્વય આમાં થઈ રહ્યો છે અને આ કંઈક નવા પરિણામો લાવશે. દેશમાં કોકરોચની ક્રાંતિ કરતા
આ મોટી ક્રાંતિ હશે. જો આ ક્રાંતિ જામી, સોશિયલ મીડિયામાં જામી છે, એવી જ રીતે જો ગ્રાઉન્ડ ઉપર આ વિષય અને આ ચર્ચા શરૂ થવા લાગી અને આના રિલેટેડ આંદોલનો થયા, તો ભારતના ઇતિહાસનું કદાચ સૌથી મોટું પરિણામલક્ષી આંદોલન હશે. ખૂબ ગંભીર પ્રશ્ન છે અને ખાસ તો આ પેજ અને એફબી અને ઇન્સ્ટામાં ચાલતી આ મુવમેન્ટ ઉપર બધા નજર રાખો. મેં તો આવા પેજ બધા ફોલો કર્યા છે. તમે વિચારી લો તમારે ફોલો કરવા કે નહીં કરવા. તમારે રિઝર્વેશન હટાવી દે, રિઝર્વેશનમાં સુધારો કરાવવો દે, ઈડબ્લ્યુએસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવી દે, તમારું જનપ્રતિનિધિત્વ જળવાય એના માટે ખૂબ ગંભીરતાથી પ્રયત્નો કરવા છે, એ તમે વિચારી લો. મેં તો એક પબ્લિકથી કનેક્ટ છું, આ વિષયથી કનેક્ટ છું અને છેલ્લા 48 કલાકથી આખા દેશની હું આ સોશિયલ મીડિયાની મુવમેન્ટનો અભ્યાસ કરતો હતો. પણ હવે નાઉ ઇટ્સ ફાયર. અને કાલના દિવસમાં કોકરોચ જનતા પાર્ટીના પણ સોશિયલ મીડિયાના રેકોર્ડ આ મુવમેન્ટ તોડી નાખશે. એક સનાતન સત્ય છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં શું થાય ને, ફરીથી દિલ્હીના જંતર મંતરમાં શું થાય, રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ કે બિહારમાં શું થાય છે, એ જેવું રહ્યું. આ મુદ્દાને ગ્રાઉન્ડ ઉપર કેટલો વિદ્યાર્થીનો સપોર્ટ મળે છે, સરકાર શું એક્શન લે છે, ખૂબ ગંભીર વિચારણા સાથેના વિષયો છે. પણ હું વ્યક્તિગત રીતે 100% ગંભીરતાથી એવું તો માનું જ છું કે અનામત પદ્ધતિનું આકલન થવું જોઈએ. 50 વર્ષ 75 વર્ષથી ચાલતી એકની એક પદ્ધતિ છે, એમાં સુધાર થવો જોઈએ. સરકારે સંપૂર્ણ વિચાર કરવો જોઈએ અને આ આંદોલન જેનજી જેવું થાય એ પહેલા જ સરકાર વિચાર કરી અને કંઈક એક્શન લે, એવી પણ આપણે આશા રાખીએ. ખૂબ બહુ લાંબી વાત નથી કરવી, પણ થોડા ટાઈમ પહેલા યુજીસીના નિયમો આવ્યા હતા, એમાં સરકારે બેકફૂટ ઉપર જવું પડ્યું હતું, કારણ કે એમાંય બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓનું ભયંકર શોષણની શક્યતાઓ હતી. સરકાર બેકફૂટ ઉપર ગઈ હતી અને સરકારે એમાં સુધાર કર્યો હતો. ક્યાંક ને ક્યાંક બિન અનામત વર્ગના લોકો જોડે મોટી શક્તિઓ દ્વારા બહુ મોટા પરીક્ષણો ચાલી રહ્યા કે અમને ટેસ્ટર અડાડો શું કરે. બરોબર ને? તમારે જોવાનું છે, તમારું સ્વમાન છે, તમારું ભવિષ્ય છે, તમારા વિચારો શું કરવું. આગળ વધવું હોય તો સંપર્ક કરીશું આવનારા દિવસોમાં. અને બિન અનામત વર્ગના ઘણા બધા પ્રશ્નો ગુજરાતમાં છે, એના રિલેટેડ પણ વાત કરવાની છે અને એના પણ સોલ્યુશન લાવવાના છે. પણ આ તો રિઝર્વેશન હટાવો આંદોલન તમે ઉપર પેજ જોતા હશો, ખબર નહીં દેખાય છે કે નહીં દેખાતું, કારણ કે મેં પહેલી વાર ટ્રાય કર્યો. ના દેખાતું હોય તો ફરીથી એકવાર નામ યાદ રાખી લેજો. રિઝર્વેશન હટાવો આંદોલન આરે છે અને રિઝર્વેશન હટાવો મુવમેન્ટ, રિઝર્વેશન હટાવો મુવમેન્ટ ગુજરાત, આ બધાના નામે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જબરજસ્ત ઐતિહાસિક કેમ્પેઇન ચાલી રહ્યું છે. અને એ કેમ્પેઇનમાં કોઈ દિવસ ના મળ્યો હોય એવો સપોર્ટ અને લોકોનો ઇન્ટરેસ્ટ એમાં દેખાઈ રહ્યો છે. કોઈ ઓર્ગેનાઇઝેશન વગર, સોશિયલ આર્મી વગર, નેચરલ કોર્સમાં. દેશમાં 2 આંદોલન સૌથી સફળ છે. ગુજરાતનું પાટીદાર અનામત આંદોલન કે જે 100% પરિણામ લાવ્યું હતું, અને બીજું આ કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન કે જેમાં 100% પરિણામ મળ્યું હતું. કદાચ રિઝર્વેશન હટાવો આંદોલન દેશનું ત્રીજું સક્સેસ આંદોલન પણ બની શકે છે, એવી મને શક્યતા દેખાઈ રહી છે.
કંઈ પણ પ્રશ્નો હોય, કંઈ પણ વાતચીત કરવી હોય તો બધા ઓળખો છો, સંપર્કમાં રહીશું, વાત કરીશું. પણ ખૂબ ગંભીર વિષય છે અને લોકોએ પકડ્યો છે, નેતાઓએ નહીં, આપોઆપ દેશના યુવાનોએ ઊભો કરેલો વિષય છે. સરકાર પણ મારા માધ્યમથી, સરકાર તો અમારી ઉપર બધા રડાર રાખતી જ હોય છે, સરકારને પણ મારા માધ્યમથી ખબર પડે, સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડે. અને અમે ટેલિફોન જે રેકોર્ડ કરતા હોય તો ફોન ઉપર અમે આખા દેશમાં જે વાત ચાલુ કરી છે એ ફોનના રેકોર્ડિંગ ઉપરથી સરકારને ખબર પડી જશે. અને આ ઇન્સ્ટાગ્રામમાં તો અને ફેસબુકમાં તો એકદમ ઓપન છે. એટલે સરકાર પણ આમાં પરિણામલક્ષી મહેનત ચાલુ કરે એવી બધા સરકારને વિનંતી કરી હતી. ખૂબ ખૂબ આભાર. આ જામવાનું છે. ખૂબ ખૂબ આભાર. જય સરદાર. ભારત માતા કી જય. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.